તો આજે આપણે સેશન સ્ટાર્ટ કરીએ. ગઈકાલે એક સેશન આપણે કન્ડક્ટ કર્યો, ધેટ ઇઝ એવરેજ સેશન 1, અને આજે આપણે સ્ટાર્ટ કરશું એવરેજમાં સેશન 2. તો લાસ્ટ જે સેશન હતો એના કરતાં થોડા ક્વેશ્ચન્સ આપણે થોડા હાઈ જોઈશું, બટ આ બધા જ ક્વેશ્ચન જે છે એ આપણે આઈબીપીએસ, આરઆરબી, ઓફિસ આસિસ્ટન્ટ એન્ડ આઈબીપીએસ ક્લર્ક એને જોઈને જ બધા ક્વેશ્ચન મૂક્યા છે. એટલે પીઓના લેવલના ક્વેશ્ચન્સ આપણે આમાં ઇન્ક્લુડ નથી કરતા, બીકોઝ કે અહીંયા આપણું જે ફોકસ જે છે દેટ વિલ બી આઈબીપીએસ, આરઆરબી, ઓફિસ આસિસ્ટન્ટ એન્ડ સેકન્ડ ફોકસ વિલ બી દેટ ઇઝ આઈબીપીએસ ક્લર્ક. તો બધાને ખ્યાલ આવી જવો જોઈએ કે આપણે જે તૈયારી કરીએ છીએ અત્યારે ફર્સ્ટ ફેઝમાં આપણી પ્રિપેરેશન જે છે દેટ ઇઝ ફોર ધ પ્રિલિમ્સ એક્ઝામ. અને જેવી પ્રિલિમ્સ એક્ઝામ્સ આપણી ઓવર થશે એટલે આપણે મેઇન્સના ક્વેશ્ચન જે છે આ સેશનમાં આપણે સ્ટાર્ટ કરશું. ક્લિયર બધાને? તો અહીંયાથી સેશન સ્ટાર્ટ કરીએ. આઈ થિંક કે ગઈકાલે જેટલા સ્ટુડન્ટે એટેન્ડ કર્યો છે સેશન એ બધાને ક્લિયર હશે કે ઘણી બધી શોર્ટકટ કીઝ જે છે એ આપણે એવરેજમાં જોઈ છે. અને બધાને ફરીથી કહી દઉં છું કે આઈબીપીએસ, આરઆરબી, ઓફિસ આસિસ્ટન્ટની અંદર જે કટ ઓફ આવે છે દેટ ઇઝ આઉટ ઓફ 80 માર્ક્સ, અબવ 70 વિલ બી ધ કટ ઓફ. એટલે આપણે લાસ્ટ યરનું જો તમે કટ ઓફ જો દેટ વિલ બી મોર દેન 72 પ્લસ કટ ઓફ છે, અને 76 કટ ઓફ પણ આપણે આરઆરબીની એક્ઝામમાં ઓફિસ આસિસ્ટન્ટમાં આપણે જોયું છે. તો અહીંયા સિચ્યુએશન એ છે આપણી પાસે કે આપણે બહુ શોર્ટ ટાઈમમાં મેક્સિમમ ક્વેશ્ચન આપણે એટેમ્પ્ટ કરવાનો હોય, અને એટલા માટે જે છે કે આપણે જે સ્પેશિયલ સેશન્સ જે આપણે સ્ટાર્ટ કર્યા છે ઓનલાઈનની અંદર, કે દરેક ક્વેશ્ચનમાં તમે કઈ શોર્ટ ટ્રિક તમે યુઝ કરી શકો. અને આપણે ઓલરેડી એક ઘણા રિવિઝન સેશન કર્યા છે, તો અગેન આપણે રિપીટ કરીએ છીએ રિવિઝન સેશન. તો આપણે સ્ટાર્ટ કરીએ ફર્સ્ટ ક્વેશ્ચનથી. તો ફર્સ્ટ ક્વેશ્ચન આઈ થિંક કે બધાને ક્લિયર છે કે ફર્સ્ટ ક્વેશ્ચન, એવરેજ એજ ઓફ 3 boys is 15 years. Average age of 3 boys is 15 years. If their ages are in the ratio of 3:5:7, what is the age of the youngest one? What is the age of the youngest one? સિમ્પલ ક્વેશ્ચન છે, 10 સેકન્ડનો ક્વેશ્ચન છે. બધાને આ ક્વેશ્ચન આવડી જવો જોઈએ. તો ફટાફટ બધા સોલ્વ કરીને મને રિપ્લાય આપો. ઓકે. અને તમારા સર્કલમાં હજુ પણ જે પણ આપણા સ્ટુડન્ટ્સ છે, જે પણ તમારા ફ્રેન્ડ સર્કલ છે, એમને પણ આ જે લાઈવ સેશન જે છે એ બધા માટે ફ્રી છે. તો એમને પણ એટેન્ડ કરવું હોય તો એમને પણ આપણી લિંક જે છે એ તમે શેર કરી દો. અને સેશન્સ નાનો હશે કે મોટા હશે, બધા સેશન ઇમ્પોર્ટન્ટ છે. આપણે સેલ્ફ સ્ટડી કરીએ દેટ ઇઝ ધી બેસ્ટ, કે સેલ્ફ સ્ટડી તમે કરતા છો એ તો બેસ્ટ જ છે. પણ ઘણી વખત એવું થાય કે તમારું અહીંયા જે છે આફ્ટર 1 મંથની અંદર તમારું અગેન એક રિવિઝન સેશન બી થશે, અને એની સાથે સાથે જે છે ઘણી બધી શોર્ટકટ ટ્રીક પણ તમને આવડી જશે. તો અહીંયા જે છે શ્રેયા, પ્રીતિ એ લોકોના આન્સર આવી ગયા છે. આન્સર 9 આવે છે. તો અગેન આપણે ફોલોઅપ કરીએ. The average age of 3 boys is 15 years. If their age are in the ratio of 3:5:7, what is the age of the youngest one? अब બધાને ક્લિયર હોવું જોઈએ કે જ્યારે આપણે એવરેજ આપેલી છે અને નંબર ઓફ બોયઝ કેટલા છે 3 છે, તો આપણે ડાયરેક્ટ ટોટલ મળી જાય. એટલે પ્રેક્ટિકલી જો આપણે ક્વેશ્ચનને ફોલો કરીએ તો નંબર ઓફ સ્ટુડન્ટ્સ કેટલા છે, નંબર ઓફ બોયઝ કેટલા છે 3 છે, એવરેજ કેટલી છે 15 છે. તો અહીંયાથી ટોટલ કેટલું મળશે, તો ટોટલ દેટ ઇઝ એવરેજ મલ્ટીપ્લાય બાય નંબર 15 multiplied by 3, that will be 45. તો 45 years will be the total of 3 students. એટલે ત્રણ સ્ટુડન્ટ્સનું એજનું જો આપણે ટોટલ મારીએ તો કેટલા થવાના છે 45 years. અને આપણે જ્યારે પણ રેશિયો આપેલો હશે, બધા ધ્યાન આપો, આપણે જ્યારે પણ રેશિયો આપેલો હશે તો આપણે ટોટલમાંથી રેશિયો ડિવાઈડ કરી શકાય. ક્લિયર બધાને? જ્યારે પણ આપણે ટોટલ આપેલું હશે એટલે આપણે ટોટલ હશે અને આપણી પાસે રેશિયો હશે તો ડાયરેક્ટલી તમે એમાંથી ડિવાઈડ કરી શકો. અને આપણે એમ કહે છે કે યંગેસ્ટ વન કોણ છે, તો યંગેસ્ટ વન જે છે કે અહીંયા જે 3:5:7 નો જે રેશિયો આપ્યો છે બધાને ક્લિયર થઈ જાય કે યંગેસ્ટ વન કોણ હશે, કે જેના ભાગમાં 3 જશે એ. તો યંગેસ્ટ વન જે છે તો એની એજ કેટલી, તો 3. હવે રેશિયો બધાને ક્લિયર હોવું જોઈએ. 3 આઉટ ઓફ ટોટલ એટલે 3 + 5. અગેન પહેલો ક્વેશ્ચન છે, થોડું ડિટેલમાં લખીએ. 3 + 5 + 7, અને આપણે કેટલામાંથી પાર્ટ પણ દેટ ઇઝ ફ્રોમ 45. એટલે આ ક્વેશ્ચન જે છે આ રીતે સોલ્વ થશે. આ કેટલા થવાના 15, અને આ કેટલા છે 45. 15 3s are 45 and 3 3s are 9. તો આન્સર કેટલો આવશે 9 years. ઓકે. તો આન્સર જો આપણે ફોલો કરીએ દેટ વિલ બી 9 years. બધાને ક્લિયર? ક્વેશ્ચન બધાને ક્લિયર થઈ ગયો? હવે આમાં જો તમને એલ્ડેસ્ટ મેમ્બર કીધું હતું તો દેટ વિલ બી 7 out of 15 into 45. તો અહીંયાથી આપણે મળતે એલ્ડેસ્ટ મેમ્બર, કે આ બધામાંથી જે છે ઓલ્ડેસ્ટ ઓર એલ્ડેસ્ટ મેમ્બર જો આપણે પૂછેલું હોય તો આપણે મેક્સિમમ વેલ્યુ લેવાની રેશિયોમાં, અને ત્યાંથી તમને ઓલ્ડેસ્ટ મેમ્બરની એજ પણ તમને મળી શકે. તો આ ક્વેશ્ચન જે છે એકદમ ટિપિકલ ક્વેશ્ચન છે. તમને ટોટલ આપેલું છે, એવરેજ પરથી આપણે ટોટલ મળી જાય, અને જો રેશિયો આપેલો છે તો આપણે ડાયરેક્ટલી એના પાર્ટ આપણે ડિવાઈડ કરી શકીએ. ક્લિયર બધાને? ફર્સ્ટ ક્વેશ્ચન હતો એકદમ સિમ્પલ ક્વેશ્ચન હતો સ્ટાર્ટમાં. હવે આપણે સેકન્ડ ક્વેશ્ચન ફોલો કરીએ. ઓકે, ચાલો. સેકન્ડ ક્વેશ્ચન જે છે, એવરેજ એજ ઓફ 32 સ્ટુડન્ટ્સ ઇન અ ક્લાસ ઇઝ 14 years. The age of the teacher is 41 years. What is the average age of the students and teacher combined?
તો સ્ટુડન્ટ્સ અને ટીચરને કમ્બાઈન કરીએ તો એવરેજ એજ કેટલી આવે? અગેન સિમ્પલ બેઝિક ક્વેશ્ચન ઓફ એવરેજ. બધા ટ્રાય કરો, આન્સર લાવો. અને તમે ડાયરેક્ટલી બી કરી શકો, અને તમે ડાયરેક્ટલી કરશો તો આ ક્વેશ્ચન જે છે દેટ ઇઝ વિથિન 10 સેકન્ડ તમે સોલ્વ કરી શકો. અગેન કોન્સેપ્ટ પર આપણે ધ્યાન આપવાનું છે કે મેઇન કોન્સેપ્ટ શું છે. જો ડાયરેક્ટ ક્વેશ્ચન સોલ્વ કરવું હોય તો આપણે કોન્સેપ્ટ પર વર્કઆઉટ કરવાનું. એવરી ટાઈમ તમે ટોટલ મારશો અને આન્સર લાવશો એના કરતાં થોડા કોન્સેપ્ટ પર તમે ધ્યાન આપો તો આ જ ક્વેશ્ચન જે છે 10 to 15 સેકન્ડ્સમાં તમે સોલ્વ કરી શકો. અને બધા જ વિદ્યાર્થી મિત્રોને કહું છું કે જો તમને વાર લાગતી છે અત્યારે તમે થોડી પ્રેક્ટિસ વધારી દો અને આપણા સેશન જે છે ને લાઈવ સેશન એને મેક્સિમમ એટેમ્પ કરો. બીકોઝ કે તમને ખબર છે એઝ એન એકેડેમી આપણે એવરી ટાઈમ એક જ ફોકસ હશે કે તમારું રિઝલ્ટ, અને તમારું રિઝલ્ટ લાવવા માટે આપણે આ જે છે અગેન આઈબીપીએસ આરઆરબીના અને આઈબીપીએસ ક્લર્કના આપણે લાઈવ સેશન્સ અગેન આપણે સ્ટાર્ટ કર્યા છે. તો બધા થોડું ફોકસ કરો, ટ્રાય કરો ક્વેશ્ચન સોલ્વ કરવાનું. ઓકે, ચલો આપણે બે મેથડથી સોલ્વ કરીએ જેથી બધાને ખ્યાલ આવી જાય કે જે બેઝિક મેથડ છે અને જે શોર્ટકટ મેથડ છે આપણે બેવને આપણે ફોલો કરીએ. તો ફર્સ્ટ ઓફ ઓલ સી ઓકે આન્સર બધાને આવે છે ધીમે ધીમે. ઓકે 14.81 ધેટ ઇઝ ધી કરેક્ટ આન્સર. હવે જો ક્વેશ્ચનને આપણે ફોલો કરીએ તો નંબર ઓફ સ્ટુડન્ટ્સ કેટલા છે 32. જો ફર્સ્ટ મેથડ આપણે ફોલો કરીએ તો નંબર ઓફ સ્ટુડન્ટ્સ કેટલા છે 32 અને એવરેજ કેટલી છે 14 યર્સ. હવે આ લોકોનું જો ટોટલ મળીએ કે ટોટલ ઓફ એજીસ ઓફ 32 સ્ટુડન્ટ્સ એટલે બધા 32 સ્ટુડન્ટ્સના ટોટલ જો આપણે મળીએ તો આ કેટલા થવાના છે? એવરેજ મલ્ટીપ્લાય બાય નંબર ધેટ ઇઝ 32 મલ્ટીપ્લાય બાય 40. તો આ થવાના છે 320, 4 2 Z 4 3 Z 12, તો 844. તો આ ટોટલ કેટલા થશે? 448. હવે એની અંદર આપણે ટીચરને એડ કરવાના. હવે ટીચરની એજ કેટલી છે? 41 યર્સ. હવે 41 યર્સ ટીચરની એજ છે એટલે નંબર ઓફ મેમ્બર્સ કેટલા થઈ જવાના? 33 થઈ જવાના. ટીચરને એડ કરશું તો ટોટલમાં શું ફરક આવશે કે સ્ટુડન્ટ્સનું જે ટોટલ જે છે એમાં ટીચરનું ટોટલ આપણે એડ કરી દઈએ તો 9489 થઈ જશે. ક્લિયર બધાને? અને હવે પાછા આપણે એવરેજ ફાઇન્ડ આઉટ કરીએ તો એવરેજ વિલ બી ટોટલ ડિવાઇડ બાય નંબર. તો 489 ડિવાઇડ બાય 41 કરીએ તો આપણે ખબર છે કે આ કેલ્ક્યુલેશન થોડું લેન્ધી થાય છે. ઓકે, હવે આ 79 આવ્યા અને અગેન આપણે ઓપ્શનને ટ્રેક કરીએ તો 4 1 ઝા 4, બરાબર છે આપણું ટોટલ 448 પ્લસ 41. ઓકે, ડિવાઇડ બાય n 33 છે. આપણે અહીંયા જે લીધા છે એ 41 લેવાઈ ગયા. ઓકે, ધેટ વિલ બી n વિલ બી 33. ટીચરની એજ લેવાઈ ગઈ. તો આપણે 489 ને જે છે 33 ડિવાઇડ કરીએ તો 33 1 ઝા 33. તો અહીંયા 5 159. 33 કેટલા ઝા? 4 ઝા 4 3 ઝા 12, 4 3 ઝા 12 પ્લસ 1 13. તો આ વેલ્યુ આવશે 727 અને પોઈન્ટ મૂકશું તો 33 8 ઝા કરશું તો 8 3 ઝા 24, 8 3 ઝા 24 પ્લસ 2 26. તો 8 ઝા કરશું તો 264 આવશે. એટલે આપણો આન્સર જે છે ઓપ્શન પરથી ટ્રેક કરીએ તો 14.81 વિલ બી અવર આન્સર. તો આપણો આન્સર કેટલો આવશે? 14.81. હવે આ જ ક્વેશ્ચનને જો આપણે શોર્ટકટથી આપણે ફોલો કરવું છે, ઓકે, તો અહીંયા જે છે બધા ધ્યાન આપવાનું કે આ શોર્ટકટથી કેવી રીતે ફોલો થશે ડાયરેક્ટ ક્વેશ્ચન. તો એકચ્યુઅલી આપણે ખબર છે કે સ્ટુડન્ટની એવરેજ એજ કેટલી છે? 14 યર્સ. સ્ટુડન્ટની એવરેજ એજ કેટલી છે? 14 યર્સ એવરેજ એજ છે. જો આપણે એવું કન્સિડર કરીએ કે ટીચરની એજ પણ જો 14 યર્સ આવશે તો એવરેજમાં કોઈ ચેન્જીસ નહીં આવશે. ટીચરની એજ પણ જો 14 યર્સ હશે તો એવરેજમાં કોઈ ચેન્જીસ નહીં આવશે. પણ ટીચરની એજ કેટલી છે? 41 યર્સ છે. એટલે 100% જે છે કે એવરેજ વધવાની. હવે એવરેજમાં કેટલું ઇન્ક્રીઝ થશે? તો અહીંયા જે છે કે ટીચરની એજ અને એવરેજ એજમાં ડિફરન્સ કેટલાનો છે? તો અહીંયા તમે જુઓ કે કેટલા થાય? 27 નો ડિફરન્સ છે. એટલે ટીચરની એજ અને સ્ટુડન્ટની એવરેજ એજમાં ડિફરન્સ કેટલાનો છે? 27 યર્સનો ડિફરન્સ છે. એનો મિનિંગ એ થાય છે કે ટીચર જે છે એ 27 યર્સ વધારે લઈને આવશે. હવે ટીચર જે છે એ 27 યર્સ વધારે લઈને આવશે અને 100% કે ટીચરની એજ વધારે છે એટલે આપણી જે એવરેજ જે છે એ 100% 14 પ્લસ જ આવવાની. કે જે ન્યૂ એવરેજ આવશે એ 14 કરતાં વધારે જ આવવાની કેમ કે ટીચરની એજ વધારે છે. ક્લિયર બધાને? ફરીથી સમજાવું છું. સ્ટુડન્ટની એજ છે 14 યર્સ, ટીચરની એજ છે 41 યર્સ. જો ટીચર ઇન્ક્લુડ થાય આ ગ્રુપની અંદર તો 100% જે નવી એવરેજ આવવાની એ 14 કરતાં વધારે જ આવશે. અને 14 કરતાં વધારે આવશે તો ઓપ્શન તો તમારો આ બે ઓપ્શન તો નીકળી જશે કેમ કે એવરેજ એજ જે છે 14 કરતાં વધારે જ આવશે. હવે કેટલું વધારે? તો ટીચર કેટલું વધારે લઈને આવે છે? 27 યર્સ વધારે લઈને આવે છે. જો ડિફરન્સ લઈએ
તો ટીચર કેટલી વધારે યર્સ લઈને આવશે? 27 યર્સ લઈને આવશે. પણ આ 27 યર્સ જે છે એ કેટલા ભાગમાં ડિવાઈડ થશે? તો નંબર ઓફ સ્ટુડન્ટ જે પહેલા 32 હતા એમાં ટીચર એડ થઈ જશે, એટલે આપણે 27 ને 33 થી ડિવાઈડ કરવું પડે, કેમ કે આ 27 યર્સ જે છે એ 33 પાર્ટ્સમાં ડિવાઈડ થશે. એટલે અહીંયા આપણે 0 પોઈન્ટ મૂકીએ તો 270 થવાના. 33 8 is 8 3 is 24 8 is 24 25 26. ઓકે, તો 8 3 is 24 8 3 is 24 plus 26. તો અહીંયા આપણે જોઈએ કે અહીંયા કેટલા આવશે? તો અહીંયા આવશે 6 અને અહીંયા આવશે 1. તો અહીંયાથી આપણે ખ્યાલ આવી જાય કે 33 વનઝા આપણે કરું તો અહીંયા આ કેટલા આવવાનો છે? 0.81. ક્લિયર બધાને? તો અહીંયા જે છે કે આપણે 14 પ્લસ 0.81 એટલે એવરેજ એજ કેટલી આવી જશે? 14.81. એટલે આપણે આ લોજિક જે છે એના પર ધ્યાન આપવાનું કે આ 27 યર્સ જે છે એ કેટલા પાર્ટમાં ડિવાઈડ થશે? 33 પાર્ટમાં ડિવાઈડ થશે. અને ત્યાં જેવું તમને 0.8 એમ પડે એટલે તમને ખબર પડી જાય કે મારો આન્સર જે છે એ 14.81 આવશે. ક્લિયર બધાને? તો આન્સર કેટલો આવશે? 14.81. તો આ પ્રમાણેથી તમે આ ક્વેશ્ચનને સોલ્વ કરશો તો ફટાફટ આ ક્વેશ્ચન 10 સેકન્ડ્સની અંદર તમારો સોલ્વ થઈ શકે. બધાને ખ્યાલ આવી ગયો ક્વેશ્ચનમાં? ક્લિયર બધાને? તો તમારે ક્વેશ્ચન જે છે આ પ્રમાણે સોલ્વ કરવાનું. અહીંયા 8 આવે એટલે આપણે આગળ કેલ્ક્યુલેશન કરવાની જરૂર નથી, કારણ કે તમને અહીંયા ખબર પડી જાય કે 14.8 છે. ચાલો આગળ આપણે વધીએ. Average age of 10 children is 9 years and the average age of 9 children is 8.8 years. What is the age of the 10 children? Simple basic question છે, બધાને ક્લિયર થઈ જવું જોઈએ આ ક્વેશ્ચન. ફર્સ્ટ ઓફ ઓલ કે આપણે એમ કહે છે કે એવરેજ એજ ઓફ 10 children is 9 years and the average age of 9 children is 8.8 years. What is the age of 10th child? તો એકદમ સિમ્પલ ક્વેશ્ચન છે, ફટાફટ તમે સોલ્વ કરી શકો આ ક્વેશ્ચનને. ઓકે, આન્સર લાવો ફટાફટ. Average age of 10 children is 9 years. The average age of 9 children is 8.8 years. What is the age of 10th child? તો 10th child ની એજ કેટલી છે તે આપણે ફાઇન્ડ આઉટ કરવાની છે. ઓકે, આન્સર આવવા માંડ્યો છે. ઓકે, 10.8 વેરી ગુડ. ઓકે, 10.8 વેરી ગુડ. ચલો સોલ્વ કરીએ. ક્વેશ્ચન બહુ સિમ્પલ છે. નંબર ઓફ ચિલ્ડ્રન્સ કેટલા છે? 10 છે. એવરેજ કેટલી છે? 9 છે. એટલે આનું ટોટલ મારીએ કે 10 જે છે 10 ચિલ્ડ્રનનું ટોટલ કેટલું થવાનું? તો 10 ચિલ્ડ્રનનું ટોટલ જે છે એ 90 થશે. બહુ ક્લિયર છે. 10 9 are 90. ઘણી વખત કરી ગયા આપણે. N1 A1 આપી દઈએ અને T1 આપી દઈએ. હવે જે છે બીજામાં કેટલા છે? ધ એવરેજ એજ ઓફ 9 ચિલ્ડ્રન એટલે 9 ચિલ્ડ્રન જે છે એ લોકોની એવરેજ કેટલી છે? તો 8.8 છે. તો એ લોકોનું ટોટલ કેટલું થશે? તો 8.8 મલ્ટીપ્લાય બાય 9 કરો. 9 8 is 72. 9 8 is 72 plus 7 79. તો આ વેલ્યુ કેટલી આવશે? 79.2. ઓકે યર્સ. તો અહીંયા બહુ ક્લિયર છે કે 10 સ્ટુડન્ટ્સનું એજનું ટોટલ મારશું તો 90 યર્સ છે અને એમાંથી 9 સ્ટુડન્ટ્સનું ટોટલ મારશું તો 79.2 યર્સ છે. તો આપણે 10 સ્ટુડન્ટ જે છે એટલે જે 10th ચાઇલ્ડ જે છે એની આપણે એજ શોધવી હોય તો એની એજ કેટલી થશે? તો 90 minus 79.2. ક્લિયર બધાને? કેમ કે 10 છોકરા જે છે એ લોકોના બધાનો ઉંમરનો સરવાળો કરીએ તો 90 થાય ને એમાંથી 9 છોકરાઓનો ઉંમરનો સરવાળો કરીએ તો 79.2 થાય. તો 90 માંથી જો 79.2 આપણે માઇનસ કરી નાખીએ તો આ વેલ્યુ કેટલી આવશે? 9 અને 8. તો અહીંયા 10 માંથી 2 જશે તો 8, 9 માંથી 9 0 અને 1. તો આન્સર કેટલો આવશે? 10.8. ચલો સિમ્પલ ક્વેશ્ચન હતો, બધાને ક્લિયર થઈ જવું જોઈએ કે આ ક્વેશ્ચન કેવી રીતે સોલ્વ થાય. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર આપણે ફોલો કરીએ. ચલો ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન છે. ક્વેશ્ચન તમે ફોલો કરો તો બધાને ખ્યાલ આવી જાય કે એવરેજ એજ ઓફ ફાધર એન્ડ 6 ચિલ્ડ્રન ઇઝ 14 years. એવરેજ એજ ફાધરના અને 6 ચિલ્ડ્રનની એવરેજ એજ કેટલી છે? 14 years છે. વિચ ઇઝ રિડ્યુસ્ડ બાય 4 years ઇફ ધ એજ ઓફ ધ ફાધર ઇઝ એક્સક્લુડેડ. જો ફાધરની એજ એમાંથી કરી નાખીએ તો આ જે છે એવરેજ કેટલી રિડ્યુસ થઈ જશે? 4 years થી રિડ્યુસ થઈ જશે. ફાઇન્ડ ધ એજ ઓફ ફાધર. તો આમાંથી ફાધરની એજ કેટલી છે તે આપણે ફાઇન્ડ આઉટ કરવાની છે. ફાધરની એજ જે છે તે આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે. બધાને ક્લિયર થઈ ગયો છે ક્વેશ્ચન. એવરેજ એજ ઓફ ફાધર એન્ડ 6 ચિલ્ડ્રન ઇઝ 14 years. ફાધર અને 6 ચિલ્ડ્રનની એવરેજ એજ જે છે એ કેટલી છે? 14 years છે. વિચ ઇઝ રિડ્યુસ્ડ બાય 4 years. તો આ એવરેજ જે છે એ 4 years થી ઘટી જશે ઇફ ધ એજ ઓફ ફાધર ઇઝ એક્સક્લુડેડ. જો ફાધરની એજ આપણે એક્સક્લુડ કરીએ તો ફાઇન્ડ ધ એજ ઓફ ફાધર. અગેન આ ક્વેશ્ચન શોર્ટકટ ટ્રીકથી જો તમે ફોલો કરો તો આ ક્વેશ્ચન અગેન 10 to 15 સેકન્ડમાં તમે સોલ્વ કરી શકો. 10 to 15 સેકન્ડની અંદર આ ક્વેશ્ચન જે છે એ તમારો સોલ્વ થઈ જાય. ઓકે,
તો 38 આન્સર આવ્યા છે બધાના. ચલો બીજા બધા પણ થોડું ટ્રાય કરો તો સિમ્પલ થઈ જાય ક્વેશ્ચન. ઓકે, બીજા બધાને ખ્યાલ આવે છે ક્વેશ્ચન? જસ્ટ ફર્સ્ટ ક્વેશ્ચન જે છે બેઝિક મેથડ, એવરેજ એજ ઓફ ફાધર એન્ડ 6 ચિલ્ડ્રન, એટલે ટોટલ નંબર્સ જો આપણે જોઈએ ફર્સ્ટ કેસમાં તો ટોટલ કેટલા છે? 7 છે, કેમ કે 6 ચિલ્ડ્રન પ્લસ ફાધર, અને એવરેજ કેટલી છે? 14. હવે જો ટોટલ મારીએ તો 7 4 28, 7 7 8 અને 9, તો 98 યર્સ છે ટોટલ. હવે આપણે એમ કહે છે કે જો ફાધરને આપણે એક્સક્લુડ કરી દઈએ તો મેમ્બર કેટલા થવાના? 6. તો આ જ એવરેજ જે છે એ 4 થી ઘટી જાય એટલે 10 થઈ જશે. તો હવે જો ટોટલ મળે તો 10 6 કેટલા થવાના? 60. તો આમાં જે છે કે આ ટોટલ કોનું છે? ફાધર પ્લસ ચિલ્ડ્રનના યર્સનું ટોટલ, અને આ ઓનલી ચિલ્ડ્રનનું ટોટલ કેટલું થવાનું? 60 થવાનું. તો ફાધરની એજ કેટલી? તો ફાધર્સ એજ એ કેટલી થશે? તો 98 માઇનસ 60, તો આન્સર કેટલો આવશે? 38 યર્સ. ક્લિયર? આ બેઝિક આપણી જે પેટર્ન જે છે કે ટોટલ ફાઇન્ડ આઉટ કરો, એમાંથી માઇનસ કરો એટલે તમને એજ મળી જાય. અને આપણે જો આને ડાયરેક્ટ શોર્ટકટ થી જો આપણે ફોલો કરવું હોય તો આ રીતે કે સપોઝ કે આપને ખબર જ છે કે ફાધરની એજ તો વધારે જ છે, બીકોઝ કે એવરેજ એજ ઓફ ફાધર એન્ડ 6 children is 14 years, which is reduced by 4 years if the age of father is excluded. જે ગ્રુપમાં એટલે 6 છોકરા હતા અને એક ફાધર હતા, જે ગ્રુપમાંથી જેની એજ વધારે હશે એ જ જો એ ગ્રુપમાંથી નીકળી જાય તો બધાની એવરેજ જે છે એ રિડ્યુસ થઈ જશે 100%. તો એવરેજ રિડ્યુસ થઈ જવાની, એટલે પર્સન જે છે એ જો એક્સક્લુડ થાય અને એવરેજ રિડ્યુસ થઈ જાય એનો મિનિંગ શું થાય કે પર્સનની એજ જે છે તે વધારે હશે. તો અહીંયા ફાધરની એજ જે છે કે ડાયરેક્ટ આપણે કહો તો ફાધર્સ એજ જે છે એ 100% 14 કરતા વધારે છે. ઓકે, 14 યર્સથી તો એવરેજ હતી તો 14 કરતા વધારે છે, પણ કેટલી વધારે છે? તો એમ કહે છે કે દરેક છોકરાની એજ જે છે એ 4 યર્સથી નીકળી જાય. હવે અહીંયા એક્સક્લુડ થાય છે. એક્સક્લુડ થાય એટલે શું થશે કે જે મેમ્બર પહેલે 7 હતા એની જગ્યાએ મેમ્બર કેટલા થઈ જવાના? 6. અને દરેકની એજ જે છે એ 4 યર્સ રિડ્યુસ થાય એટલે 6 મલ્ટીપ્લાય બાય 4. આ મેઇન છે, એટલે 14 પ્લસ 24, તો ડાયરેક્ટ આન્સર તમને મળી જાય 38 યર્સ. બધાને ખ્યાલ આવ્યો? બધાને કોન્સેપ્ટ જે છે આ ક્લિયર છે? તો તમે આ રીતે ફોલો કરશો તો 100% જે છે ક્વેશ્ચન તમને ઇઝી લાગે. સી અગેન તમે જો ફરીથી એક્સપ્લેન કરું છું, પર્સનની જેની એજ કાં તો વેઇટ જેનું વધારે હશે અને એજ જો બહાર નીકળી જશે તો 100% એ ગ્રુપની એવરેજ જે છે એ રિડ્યુસ થશે. તો અહીંયા જેવું ફર્ધર એક્સક્લુડ થાય છે એવરેજ રિડ્યુસ થાય છે. તો 100% ફાધરની એજ વધારે હશે, કોના કરતા? 14 યર્સ કરતા તો વધારે જ છે, કેમ કે એવરેજ 14 યર્સ છે. હવે કેટલું વધારે છે? તો હવે કેટલા મેમ્બર્સ થઈ ગયા? તો 6 છોકરા થઈ ગયા, અને દરેકની એજ જે છે 4 ઘટી જવાની, એટલે 6 4 કેટલા? 24 એક્સ્ટ્રા હશે ફાધરની એજ. તો 14 પ્લસ 24 કરો તો ડાયરેક્ટ 28 યર્સ આવશે. જો તમે આ પેટર્ન માઇન્ડમાં એકદમ ફિટ કરી નાખો તો ક્વેશ્ચન જે છે 10 સેકન્ડની અંદર તમારો સોલ્વ થઈ શકે. ક્લિયર બધાને? ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. Average age of 40 students of a class is 13 years. When 10 new students are admitted, the average is increased by 0.2 year. Find the average age of the new students. બધા ક્વેશ્ચન મોસ્ટ પ્રોબેબલી એજ વાળા છે. ઓકે, સ્પેસિફિકલી તો બધા જે છે આ ક્વેશ્ચન સોલ્વ કરી શકો. એવરેજ એજ ઓફ 40 students of a class is 13 years. When 10 new students are admitted, the average is increased by 0.2 years. Find the average age of the new students. તો નવા સ્ટુડન્ટ્સની એવરેજ એજ કેટલી છે? બધા ટ્રાય કરો ક્વેશ્ચનને સોલ્વ કરવા માટે. ઓકે, બધાને ક્વેશ્ચન બહુ ક્લિયર છે? સેમ તમે ટોટલ મારીને પણ આ ક્વેશ્ચનને સોલ્વ કરી શકો, અને તમે ડાયરેક્ટલી પણ જે છે આ ક્વેશ્ચનને આપણે સોલ્વ કરી શકાય. બધામાં જે છે પેટર્ન પર ખાસ તમે ધ્યાન રાખવાનું. જ્યારે પણ શોર્ટકટ કી હશે, આ ટાઈપના ક્વેશ્ચન હશે કે એડિશન થતા છે કે એક્સક્લુડ થતા છે, ત્યારે તમે ડાયરેક્ટ શોર્ટકટ કી તમે કેવી રીતે યુઝ કરી શકો. ઓકે, શ્રેયા ભગતનો 14 જે છે તે આન્સર આવ્યો છે. ચાલો બધાને ખ્યાલ આવ્યો? ઓકે, 2-3 જણના આન્સર આવે છે. તો ચાલો બધા સેમ રિપીટ થાય છે. બીજા બધા બી જે છે થોડું ટ્રાય કરો ક્વેશ્ચનને સોલ્વ કરવા માટે. ફર્સ્ટ અગેન હું તમને પહેલા બેઝિક જ સમજાવીશ અને એના પછી આપણે જે છે
કે શોર્ટકટ પર જશું તો ફર્સ્ટ ઓફ ઓલ જે છે નંબર ઓફ સ્ટુડન્ટ્સ કેટલા છે 40 છે અને એવરેજ કેટલી છે 13 છે. તો હવે બધાને ખબર છે કે ટોટલ કેટલા થવાના 13 4 ઝા 4 3 ઝા 12 તો 520 થાય ટોટલ. ઓકે, તો ટોટલ કેટલું થાય 520 યર્સ જે છે એ ટોટલ થાય. બધાના એજનું ટોટલ મારશું ત્યારે when 10 new students are admitted, હવે નવા 10 સ્ટુડન્ટ એડમિટ થશે તો 40 ના કેટલા થઈ જશે 50 and average increase by 0.2 years, એટલે આ થવાના 13.2 કેમ કે એવરેજ જે છે એ 0.2 યર્સ થી વધી જશે એટલે આ એવરેજ કેટલી થઈ જશે 13.2. તો ટોટલ કેટલું થવાનું તો ટોટલ થશે એવરેજ મલ્ટીપ્લાય બાય નંબર એટલે 13.2 મલ્ટીપ્લાય બાય 50. તો અહીંયા 5 2 ઝા 10 5 3 ઝા 15 પ્લસ 1 16 5 ઝા 1 પ્લસ 1 6. ઓકે, ફરીથી આપણે જોઈ લઈએ એક વખત 5 2 ઝા 10 5 3 ઝા 15 પ્લસ 1 16 5 ઝા 5 પ્લસ 1 6 તો 660 થશે. તો બહુ ક્લિયર છે કે આ જે ટોટલ જે છે 40 સ્ટુડન્ટ્સનું છે. આ જે ટોટલ જે છે કે જેમાં નવા 10 એડમિટ થયા એના પછીનું ટોટલ કેટલું છે 660 છે. તો આમાંથી આ ટોટલ માઇનસ કરશું તો પેલા 10 ન્યૂ સ્ટુડન્ટ જે છે એનું ટોટલ મળશે 660 માઇનસ 520 તો આ કેટલા થવાના 140 થશે. અને એવરેજ જો આપણે 10 સ્ટુડન્ટનું ફાઇન્ડ આઉટ કરીએ તો ટોટલ 140 ડિવાઈડ બાય 10 તો એવરેજ કેટલી આવશે 14 યર્સ. આ રીતે ક્લિયર બધાને. હવે આ કોન્સેપ્ટ તો બધાને ખબર હોવી જોઈએ એવરેજની અંદર કે આ ટોટલ છે 40 સ્ટુડન્ટ્સનું, આ ટોટલ છે 50 સ્ટુડન્ટ્સનું, જેમાં 10 ન્યૂ સ્ટુડન્ટ્સ છે, જેમાં ઓલરેડી આ 40 સ્ટુડન્ટ્સ તો ઇન્ક્લુડેડ છે જ. તો આ ટોટલમાંથી આપણે આ ટોટલ માઇનસ કરીએ તો 10 ન્યૂ સ્ટુડન્ટ્સ જે છે એનું ટોટલ મળશે અને એની એવરેજ શોધવાની છે તો એનું ટોટલ ડિવાઈડ બાય નંબર તો આપણે 14 યર્સ મળશે. હવે આની અંદર જે છે કે ડાયરેક્ટ જો આપણે શોર્ટકટ ફોલો કરવું હોય તો તમે આ રીતે કરી શકો કે આપને ખબર છે કે 10 સ્ટુડન્ટની એવરેજ શોધવાની છે. તો 10 સ્ટુડન્ટ્સની એવરેજ કેટલી તો 100% આપને ખબર પડી જાય અહીંયાથી કે 40 સ્ટુડન્ટ્સની એવરેજ જે છે 13 યર્સ છે. હવે જ્યારે 10 નવા સ્ટુડન્ટ એડમિટ થાય તો એવરેજ ઇન્ક્રીઝ બાય 0.2 યર્સ. હવે એવરેજ ઇન્ક્રીઝ બાય 0.2 યર્સ એનો મીનિંગ શું થાય કે આ જે નવા 10 સ્ટુડન્ટ છે એ લોકોની એવરેજ એજ જે છે એ 13 કરતા વધારે છે. બધાને ક્લિયર? 13 કરતા 100% એ લોકોની એજ વધારે છે કેમ કે જેવા એવા 10 સ્ટુડન્ટ એન્ટર થવાના એવરેજ ઇન્ક્રીઝ બાય 0.2 યર્સ. હવે આ જે એવરેજ 0.2 યર્સ જે ઇન્ક્રીઝ થયા એ કેટલા સ્ટુડન્ટ્સનું ઇન્ક્રીઝ થયા તો ટોટલ નંબર ઓફ સ્ટુડન્ટ્સ કેટલા થવાના 40 પ્લસ 10 એટલે 50 સ્ટુડન્ટ જે છે એ લોકોના 0.2 ઇન્ક્રીઝ થઈ ગયા. કેના લીધે? પેલા 10 સ્ટુડન્ટ આવ્યા એના લીધે કે આ 50 સ્ટુડન્ટની એજમાં 0.2 યર્સ બધાના ઇન્ક્રીઝ થયા. બટ આપણે એવરેજ કોની ફાઇન્ડ આઉટ કરવાની છે 10 સ્ટુડન્ટની જે નવા આવ્યા તે. તો દરેક સ્ટુડન્ટ કેટલું વધારે લઈને આવશે એટલે દરેક સ્ટુડન્ટ કેટલું વધારે લઈને આવશે તો ડિવાઈડ બાય કેટલા કરવા પડે 10. બધાને ખ્યાલ આવ્યો ક્વેશ્ચન? અગેન ફરીથી એક્સપ્લેન કરું છું. સી તમારે આ બધી શોર્ટકટ ટ્રીક જે છે એને ક્લોઝલી આપણે પ્રોપરલી ફોલો કરવાનું. અગેન 40 સ્ટુડન્ટ્સની એવરેજ 13 યર્સ છે. 10 ન્યૂ સ્ટુડન્ટ્સ એન્ટર થાય છે. હવે જેવા 10 ન્યૂ સ્ટુડન્ટ્સ એન્ટર થવાના એવરેજ ઇન્ક્રીઝ બાય 0.2 યર્સ. એનો મીનિંગ શું થાય છે કે આ જે 10 સ્ટુડન્ટ જે છે એ લોકોની એજ જે છે 13 કરતા 100% વધારે છે. હવે આ 10 સ્ટુડન્ટ્સ કેટલું વધારે લઈને આવ્યા તો 50 સ્ટુડન્ટ જે થઈ ગયા દરેકની એજમાં 0.2 યર્સ જે છે તે વધવાના. એટલે એ લોકો આટલું 50 મલ્ટીપ્લાય બાય 0.2 આટલું વધારે લઈને આવશે. તો એક સ્ટુડન્ટ કેમ કે આપણે એવરેજ કોની ફાઇન્ડ આઉટ કરવાની છે 10 સ્ટુડન્ટ્સની ફાઇન્ડ આઉટ કરવાની છે. તો એક સ્ટુડન્ટ કેટલું વધારે લઈને આવશે તો ડિવાઈડ બાય 10 કરશો અને અહીંયા આપણે જોઈએ કે 13 પ્લસ 50 ઇન્ટુ 0.2 એટલે 10 બાય 10 લાખલા થવાના 1 તો 13 પ્લસ 1 એટલે આન્સર કેટલો આવશે 14 યર્સ. ઓકે, તો એવરેજ કેટલી આવશે 14 યર્સ. તો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા બે કેલ્ક્યુલેશન થર્ડ કેલ્ક્યુલેશન પર સ્ટેપ આવે અને પ્રોપરલી તમે અન્ડરસ્ટેન્ડ કરો તો વિથિન તમારે 10 to 15 સેકન્ડમાં તમે ક્વેશ્ચનને સોલ્વ કરી શકો. ખાલી ધ્યાન એ આપવાનું છે કે એવરેજનો મિનિંગ શું થાય કે ઇન્ડિવિજ્યુઅલ કેટલું ઇન્ક્રીઝ થાય. એટલે 10 સ્ટુડન્ટ જે આવે છે તેમાં ઇન્ડિવિજ્યુઅલ કોણ કેટલું વધારે લઈને આવે એના પર આપણે ધ્યાન આપવું પડે. ચલો, ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન હતો, સારો ક્વેશ્ચન તો ઘણા બધી શોર્ટકટ્સ આપણે ક્લાસમાં જોશું કે જેથી બધાને ક્લિયર થઈ જાય કે આ ક્વેશ્ચન કેવી રીતે ફોલો થાય. ઓકે, એક મોટો ક્વેશ્ચન આવ્યો છે, હવે બધા એને ફોલો કરો અને આ ક્વેશ્ચન તમે ફોલો કરો તો આ રીતે છે ધી એવરેજ ઓફ 3 નંબર ઇઝ 84. હવે તમને શું કીધું છે કે એવરેજ ઓફ 3 નંબર કેટલી છે 84 છે. ઇફ અનધર નંબર ઇઝ ઇન્ક્લુડેડ ધ એવરેજ બીકમ્સ 80. જો એક બીજો નંબર આપણે ઇન્ક્લુડ કરીએ તો એવરેજ કેટલી થઈ જશે 80 થઈ જશે. ઇફ અનધર નંબર ઇન્ક્લુડ વિચ ઇઝ 3 મોર ધેન ધ ફોર્થ નંબર, અને એક બીજો નંબર આપણે ઇન્ક્લુડ કરીએ જે 3 વધારે છે કોના કરતા ફોર્થ નંબર કરતા. રિપ્લેસિસ ધ ફર્સ્ટ નંબર, અને એ જો રિપ્લેસ કરશે ફર્સ્ટ નંબરને, then the average of the four number becomes 79. અને એ જો ફર્સ્ટ નંબરને રિપ્લેસ કરે તો એવરેજ કેટલી બની જશે 79.
ફાઇન્ડ ધ વેલ્યુ ઓફ ધ ફર્સ્ટ નંબર. તો ફર્સ્ટ નંબરની વેલ્યુ કેટલી છે એ આપણે ફાઇન્ડ આઉટ કરવાની છે. બધાને ટાઈમ આપું છું, થોડો ટ્રાય કરો ક્વેશ્ચનને સોલ્વ કરવા માટે. થોડુંક આપણે કેલ્ક્યુલેશન થોડુંક રહેશે આમાં, બટ એવું પણ નથી કે આ ક્વેશ્ચન આપણે સોલ્વ નહીં કરી શકીએ. એવી કોઈ સિચ્યુએશન નથી કે આપણે આ ક્વેશ્ચન સોલ્વ નહીં કરી શકાય. તો ફર્સ્ટ ઓફ ઓલ જે છે એને ટ્રાય કરો ક્વેશ્ચનને સોલ્વ કરવા માટે. તો તમને બહુ ક્લિયર કીધું છે ક્વેશ્ચનની અંદર કે ફર્સ્ટ પાર્ટ પર તો ક્લિયર થઈ જાય કે એવરેજ ઓફ 3 નંબર્સ તમને આપેલા છે અને આપને ખબર છે કે અહીંયા રિપ્લેસમેન્ટ આવે છે. રિપ્લેસમેન્ટ એટલે 1 બાય 1 જે છે એન્ટ્રી થતી જશે. તો અહીંયા તમારી વેરિયેબલ જે છે એ સપોઝ કરવા પડે. ક્લિયર બધાને? કે આપણે શું કરવું પડશે, વેરિયેબલ જે છે એ બધા સપોઝ કરવા પડશે અને ક્વેશ્ચનનો આન્સર લાવવો પડે. ઓકે, ચલો સ્ટાર્ટ કરીએ. બધાને બહુ ટાઈમ લાગે છે. તો આ ટાઈપના જે ક્વેશ્ચન જે છે એને જો આપણે ફોલો કરવું હોય તો ફર્સ્ટ પાર્ટની અંદર તમને કીધું છે કે એવરેજ એજ ઓફ 3 નંબર્સ ઇઝ 84. જો 3 નંબર્સમાં એ બી સી ડી આપણે લઈ લઈએ તો ફર્સ્ટ ઓફ ઓલ કે a પ્લસ બી પ્લસ સી આ ટોટલ કેટલું થશે તો 84 મલ્ટીપ્લાય બાય 3 અને 84 મલ્ટીપ્લાય બાય 3 કરીએ તો 3 4 12 3 24 તો કેટલા થવાના 252. ઓકે, તો તમારું ટોટલ કેટલું હશે 3 4 12 3 24 પ્લસ 1 25. તો 252 આ 3 નંબરનું ટોટલ થશે કેમ કે એવરેજ જે છે 3 નંબરનું કેટલું છે 84 છે. ઇફ અનધર નંબર ઇઝ ઇન્ક્લુડેડ એટલે આપણે અનધર નંબર એટલે ડી લઈ લઈએ કે ઇફ અનધર નંબર a પ્લસ બી પ્લસ સી પ્લસ ડી the average becomes 80. એટલે આ a પ્લસ બી પ્લસ સી પ્લસ ડી એટલે એવરેજ કેટલી છે 80 અને 4 નંબર્સ થઈ ગયા એટલે ટોટલ કેટલું થશે 320. 4 8 32. તો બહુ ક્લિયર છે અહીંયા સુધી. ને અહીંયાથી તમને એ આઈડિયા આવી જાય કે આ ફોર્થ નંબર જે છે તે તમને મળે. કયો ફોર્થ નંબર મળી જાય તમને તો અહીંયાથી જે છે કે આ ડી તમને મળશે. કેમ કે તમને ખબર છે કે a પ્લસ બી પ્લસ સી કેટલા છે 252 છે. જ્યારે ફોર્થ નંબર તમે એડ કરો છો તો એવરેજ 80 થઈ જાય તો 4 નંબરનું ટોટલ કેટલું થવાનું 320. તો અહીંયાથી તમને ડી ની વેલ્યુ મળશે કે ડી ની વેલ્યુ કેટલી આવશે તો 320 માઇનસ 252. તો આ થશે 8. આ 11 માંથી 5 જાય તો 68. તો ડી ની વેલ્યુ કેટલી થશે 68. અને હવે જો આપણે ક્વેશ્ચનને ફોલો કરીએ ઇફ અનધર નંબર ઇઝ ઇન્ક્લુડેડ એક નવો નંબર આપણે ઇન્ક્લુડ કરવાનો વિચ ઇઝ 3 મોર ધેન ધ ફોર્થ નંબર અને જે અનધર નંબર આપણે ઈ લઈએ જે આ ફોર્થ નંબર કરતા 3 વધારે છે એટલે કેટલા થવાના 71. રિપ્લેસિસ ધ ફર્સ્ટ નંબર એટલે આ ફર્સ્ટ નંબરને રિપ્લેસ કરે છે. કોણ રિપ્લેસ કરે છે કે આ જે નવો નંબર ઇન્ક્લુડ થવાનો તે ઇફ અનધર નંબર ઇઝ ઇન્ક્લુડેડ વિચ ઇઝ 3 મોર ધેન ધ ફોર્થ નંબર એટલે ફોર્થ નંબર કરતા 3 વધારે છે. આપને ફોર્થ નંબર મળી ગયો છે 68 અને એના કરતા 3 વધારે છે એટલે ફિફ્થ નંબર જે છે એ કેટલો થાય છે 71. પણ એ શું કરશે એ આને રિપ્લેસ કરશે. કોને ફર્સ્ટ નંબરને. એટલે હવે આ ફર્સ્ટ નંબરને રિપ્લેસ કરશે તો સિક્વન્સ કઈ થઈ જશે E પ્લસ બી પ્લસ સી પ્લસ ડી. તો એ એવરેજ જે છે then the average of the four number becomes 79. તો આ 4 નંબરની એવરેજ કેટલી થઈ જાય 79 એટલે 79 into 4 કરીએ તો 4 9 36 4 7 28 પ્લસ 3 316. તો આ ટોટલ કેટલું થવાનું 316. બધાને ક્લિયર? બધાને ખ્યાલ આવી ગયો? ઓકે, બધાને ખબર પડી ગઈ? સી હવે આપણે અહીંયા ઈ તો બધાને ખબર પડી ગઈ કે ઈ કેટલો છે તો ફોર્થ નંબર કરતા 3 વધારે છે એટલે પ્લસ 3 કરતા 71 આવ્યો. પણ આ નંબર કોને રિપ્લેસ કરે છે આ સિક્વન્સમાં ફર્સ્ટ નંબરને રિપ્લેસ કરશે એટલે E પ્લસ બી પ્લસ સી પ્લસ ડી બરાબર કેટલા થવાના 316. હવે E ની વેલ્યુ 71 તો ક્લિયર છે આપણા માટે. ઓકે, તો અહીંયાથી તમને બી પ્લસ સી પ્લસ ડી મળશે ધેટ ઇઝ 3. ઓકે, અહીંયા આપણે ડી ની વેલ્યુ પણ ખબર છે એટલે આપણે બે વેલ્યુ રિપ્લેસ કરી શકાય કે આ ડી ની વેલ્યુ બી આપણી પાસે છે. ડી ની વેલ્યુ કેટલી છે 68. એટલે અહીંયાથી તમને જે છે તમે બેઉ કરી શકો, કોઈ પણ મેથડ કરી શકો. તમે અહીંયા રિપ્લેસ કરો તો બી આન્સર આવે, અહીંયા રિપ્લેસ કરો તો બી આન્સર આવે. ચાલો કઈ વાંધો નહીં. તો અહીંયા બી પ્લસ સી કેટલા થવાના 316 માઇનસ હવે આ બેનું ટોટલ મારીએ તો 9 અને 7 139 થશે. ઓકે, તો અહીંયા જે છે 316 માંથી 139 માઇનસ કરી દઈએ તો 016 માંથી 9 જાય તો 7 2 10 માંથી 3 જાય તો 7 અને 1 તો 177. બી પ્લસ સી ની વેલ્યુ કેટલી આવે 171.
અને આ બી પ્લસ સી જો તમે ફર્સ્ટમાં રિપ્લેસ કરી નાખો, જેમાં a પ્લસ બી પ્લસ સી ઇઝ ઇક્વલ ટુ 252 છે, તો એની વેલ્યુ કેટલી થઈ જશે? 252 માઇનસ 177. તો અહીંયા 252 માઇનસ 177 આપણે આન્સર જોઈએ તો 4. 12 માંથી 7 જાય તો 5, આ 1. 14 માંથી 7 જાય તો 7. તો વેલ્યુ કેટલી આવે? 75. તો આન્સર કેટલા આવે? ઓપ્શન નંબર ડી 75. ક્લિયર બધાને? ક્વેશ્ચન બરાબર આપણે સમજવાનો છે એટલે ફટાફટ તમારો આન્સર આવી શકે. ચલો, બધાને ખ્યાલ આવી ગયા ક્વેશ્ચન ને કેવી રીતે સોલ્વ થાય? અગેન તમે અહીંયા એ બી પ્લસ સી પ્લસ ડી તો તમે અહીંયા રિપ્લેસ કરો તો બી તમારો આન્સર આવી જાય. આપણે અહીંયા બી પ્લસ સી રિપ્લેસ કર્યું છે એટલે પણ આન્સર આવી જાય. બટ અગેન તમને ખ્યાલ આવી જાય કે ક્વેશ્ચનની પેટર્ન જે છે એમાં આ જ મેઇન લાઈન જે છે, આ લાઈનને આપણે પ્રોપરલી, લોંગ લાઈન હતી અને એ લાઈનને આપણે પ્રોપરલી જે છે અન્ડરસ્ટેન્ડ કરવાનું હતું. તો આઈ થિંક કે બધાને ક્વેશ્ચન તો ક્લિયર થયો હશે. નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ આપણે. A batsman had a certain average of runs for his 11 inning. In the 12th inning, he made a score of 80 runs and thereby average of runs was increased by 5. What is his average in 12th inning? તો એની 12th inning માં એવરેજ કેટલી છે તે આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે. ઓકે, 12th inning માં એવરેજ કેટલી છે? ચલો બધા ટ્રાય કરો. આ ક્વેશ્ચન જે છે એમ જોવા કે તો ક્વેશ્ચન અગેન તમને ખ્યાલ આવી જોઈએ કે આ ક્વેશ્ચન આપણે સોલ્વ કરી શકાય ઇઝીલી. ઓકે, બધા ટ્રાય કરો આ ક્વેશ્ચનને સોલ્વ કરવા માટે. ક્રિકેટનો ક્વેશ્ચન છે. આ બેટ્સમેન અને ઘણા બધા ક્રિકેટના ક્વેશ્ચન મેં ઇન્ક્લુડ કર્યા છે બીકોઝ કે આવા ક્વેશ્ચન ઘણી વખત તમને આરઆરબી એક્ઝામમાં અને આઈબીપીએસ ક્લર્કમાં તમને જોવા મળશે. ખાસ કરીને એજ રિલેટેડ ક્વેશ્ચન્સ એન્ડ ક્રિકેટ રિલેટેડ ક્વેશ્ચન્સ તમને ઘણી વખત જોવા મળશે. A batsman had a certain average of run for his 11 inning. In the 12th inning, he made a score of 80 runs and thereby his average of runs was increased by 5. What is the average in 12th inning? તો 12th inning માં એની એવરેજ કેટલી છે? ચાલો, ઓકે, ઘણો ટાઈમ લાગી ગયો. હવે આવા બધા ક્વેશ્ચન છે ને શોર્ટકટ થી એકદમ ઈઝી પડશે. બટ અગેન બધાના એક બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ માટે ઓલવેઝ આપણે ફોલો કરીએ કે પહેલા બેઝ મેથડ સમજો અને પછી તમે ડાયરેક્ટલી શોર્ટકટને કેવી રીતે ફોલો કરી શકો. તો આપણે એમ કહીએ છે અ બેટ્સમેન હેડ અ સર્ટેન એવરેજ ઓફ રન ઇન હિઝ 11 ઇનિંગ્સ. એટલે ટોટલ આપણે એમ જોવા ગઈએ તો ટોટલ 11 ઇનિંગ્સમાં એની અમુક એવરેજ હતી જે આપણે કીધી નથી. કે આપણે એવું સમજી લઈએ કે એવરેજ કેટલી હશે? x હશે. તો ટોટલ કેટલું થશે? 11x થશે. એવરેજ મલ્ટીપ્લાય બાય નંબર. હવે આપણે એમ કહીએ છીએ કે 12th ઇનિંગમાં, એટલે 12th ઇનિંગ રમે છે ત્યારે સિચ્યુએશન શું થાય છે? હી મેડ અ સ્કોર ઓફ 80 રન્સ. હવે એને કેટલા રન્સ માર્યા? 80 રન્સ છે. એટલે હવે એનું ટોટલ, કેમ કે 11th ઇનિંગ સુધી ટોટલ કેટલું હતું? 11x હતું. તેમાં બીજા એના 80 રન્સ એડ થઈ ગયા. અને જો 80 રન્સ એડ થઈ જાય છે તો સિચ્યુએશન શું થાય છે? હિઝ એવરેજ ઇન્ક્રીઝ બાય 5. એટલે હવે એની એવરેજ જે છે, જે પહેલા x હતી એમાં 5 ઇન્ક્રીઝ થઈ જશે એટલે x + 5 થવાનું. ક્લિયર બધાને? અને અહીંયાથી જો આપણે ફાઇન્ડ આઉટ ફોલો કરીએ તો અહીંયા ટોટલ કેટલું થવાનું? એવરેજ મલ્ટીપ્લાય બાય નંબર. એમ એટલે એક તો આ પેટર્ન છે, બધાને ખ્યાલ આવી જશે કે પહેલા 11 ઇનિંગમાં આપણે એવરેજ નથી ખબર તો આપણે સપોઝ લીધું કે એવરેજ કેટલી છે? x છે. તો ટોટલ રન્સ કેટલા થશે? 11x થશે. હવે જ્યારે 12th ઇનિંગ રમે છે ત્યારે એમાં કેટલા રન મારે છે? 80 રન્સ મારે છે. એટલે આગળના તો ઓલરેડી એના 11x રન્સ હતા જ, એમાં 80 રન્સ બીજા એડ થઈ જશે અને આ એડ થઈ જશે તો એવરેજ કેટલી ઇન્ક્રીઝ થાય છે? ઇન્ક્રીઝ બાય 5 એટલે x + 5 થવાનો. તો ટોટલ કેટલું થશે? એવરેજ મલ્ટીપ્લાય બાય નંબર. અને આના પરથી જો આપણે વેલ્યુ મૂકીએ કે 11x + 80, આ x + 5 n2 કેટલા છે? 12. ઓકે, તો 11x + 80 ઇઝ ઇક્વલ ટુ 12x + 60. તો 11x આ બાજુ જશે, 60 આ બાજુ જશે. તો 12x માંથી 11x જશે તો x હશે અને 80 માંથી 60 જશે તો કેટલા હશે? 20. તો x ની વેલ્યુ કેટલી આવી ગઈ? 20. એટલે 11th ઇનિંગમાં એની એવરેજ મળી ગઈ. તો નવી એવરેજ એટલે આપણું જે A2 જે છે કે ન્યૂ એવરેજ કેટલી છે? A2 ધેટ ઇઝ x + 5. તો આન્સર કેટલા આવે? 20 + 5. તો કેટલા આવશે? 25. ઓકે, આન્સર કેટલા આવશે? 25. હવે આ ક્વેશ્ચન તમે આ રીતે તો સોલ્વ કરી શકો, બટ આ ક્વેશ્ચનને તમે ડાયરેક્ટલી બી જે છે એ સોલ્વ કરી શકો. અને ડાયરેક્ટલી જો આપણે સોલ્વ કરવું હોય આ ક્વેશ્ચનને તો તમે કેવી રીતે કરી શકો? સી, હવે આનું લોજિક જે છે એ તમારે બરાબર સમજવાનું ડાયરેક્ટ સોલ્વ કરવા માટે. તમને ખબર છે કે 11th ઇનિંગમાં એની અમુક એવરેજ છે. 12th ઇનિંગમાં કેટલા રન માર્યા છે? 80 રન્સ. એટલે 12th ઇનિંગ જો આપણે ફોલો કરીએ
તો 12th ઇનિંગમાં કેટલા રન માર્યા? 80 રન્સ માર્યા. અને 80 રન્સ મારે છે તો એની એવરેજ જે છે ઇન્ક્રીઝ બાય 5. એટલે એની ઇનિંગ તો કેટલી થઈ ગઈ? 12 ઇનિંગ થઈ ગઈ અને એવરેજ કેટલી વધી ગઈ? 5 થી વધી ગઈ. અને એવરેજ જો 5 થી વધે એટલે એને ટોટલ રન્સ કેટલા વધારે માર્યા? 12 into 5 એટલે 60 રન્સ એને વધારે માર્યા. જો અગેન તમને સમજાવું છું, 11 ઇનિંગ સુધી રમે છે. 12મી ઇનિંગમાં એને 80 રન્સ માર્યા. 12મી ઇનિંગમાં કેટલા રન માર્યા? 80 રન્સ માર્યા. અને એના લીધે એની ઓવરઓલ એવરેજ જે છે 5 રન્સથી ઇન્ક્રીઝ થઈ છે. 5 રન્સથી ઇન્ક્રીઝ થઈ છે એનો મિનિંગ શું થાય કે એના દરેક મેચમાં 5-5 રન વધી ગયા. તો દરેક મેચમાં 5-5 રન વધી ગયા તો જે 12 ઇનિંગ રમે છે તો 12 ઇનિંગમાં દરેક મેચમાં જો એના 5 રન ઇન્ક્રીઝ થશે તો ઓવરઓલ ઇન્ક્રીઝ કેટલા થયા? 60. એનો મિનિંગ શું થાય કે એને 60 રન વધારે માર્યા. કોના કરતા? આગળની એવરેજ કરતા. એટલે આગળની જે છે એવરેજ હશે એના કરતા એને આ નવી એવરેજમાં કેટલા? 60 રન્સ વધારે માર્યા. પણ ખરેખર એને રન કેટલા વધારે માર્યા છે? એને રન કેટલા મારેલા છે? 80. તો 80 માં જેથી આપણે આ 60 માઇનસ કરીએ તો કેટલા મળશે? 20. એટલે આગળની ઓલ્ડ એવરેજ કેટલી હશે? એની 20 હશે. તો એને 60 રન્સ વધારે માર્યા તો એના 80 થયા. તો ઓલ્ડ એવરેજ જો 20 હશે અને નવી એવરેજ જે છે એમાં 5 ઇન્ક્રીઝ થઈ જાય એટલે 20 + 5 તો ડાયરેક્ટ આન્સર કેટલા આવશે? 25 હશે. આ પ્રમાણે બધાને ખ્યાલ આવ્યો? ફરીથી એક વખત સમજાવું. મને ખબર છે કે ક્વેશ્ચન જે છે જો તમારે શોર્ટકટ પેટર્નને ફોલો કરવું હોય તો તમારે શું કરવું પડશે? એને પ્રોપરલી સમજવું પડશે. આ ટાઈપના ક્વેશ્ચનની પ્રેક્ટિસ કરવી પડે. હવે પ્રોપરલી આપણે સમજીએ તો શું કહે છે કે આ 12th ઇનિંગમાં 80 રન માર્યા અને એની એવરેજ 5 રનથી વધી ગઈ. એટલે ઓવરઓલ આપણે જોઈએ કે આ મેચમાં કેટલા માર્યા છે? 80 રન્સ. તો એમાંથી એને રન કેટલા વધારે માર્યા? તો દરેક મેચમાં 5 રન વધવાના એટલે 12 મેચમાં કેટલા થવાના? 60 રન્સ એને વધારે માર્યા. પણ મારેલા કેટલા છે? 80. ને 80 માંથી 60 રન વધારે છે તો પહેલે કેટલા હતા? 20 હશે પહેલા. તો પહેલા 20 હશે, એના કરતા 60 વધારે માર્યા એટલે 80 થયા. તો પહેલાની એવરેજ કેટલી હશે? 20. અને આમાં 80 રન્સ એટલે એવરેજ 5 થી વધી ગઈ એટલે નવી એવરેજ કેટલી આવશે? 20 + 5 તો 25 યર્સ. અને પ્રોપરલી આ ટાઈપના ક્વેશ્ચનની પ્રેક્ટિસ કરો, એને ફોલોઅપ કરો એટલે શું થશે કે તમે આ ક્વેશ્ચન 10 સેકન્ડમાં આ ટાઈપના ક્વેશ્ચન બી સોલ્વ કરી શકો. ક્લિયર? ચાલો. અધરવાઇઝ તમારે આ રીતે મેથડ ફોલો કરવું પડશે. Total marks obtained by a student in maths, science and English together is 120 more than the marks obtained by him in English. હવે ટોટલ માર્ક્સ જે છે સ્ટુડન્ટના મેથ્સ, સાયન્સ અને ઇંગ્લિશના ભેગા કરીએ તો 120 વધારે છે કોના કરતા? ઇંગ્લિશ કરતા. What are the average marks obtained by him in other two subjects? તો બાકીના બે સબ્જેક્ટ માટે એના એવરેજ માર્ક કેટલા છે? એકદમ ઇઝીમાં ઇઝી ક્વેશ્ચન છે. આઈ થિંક કે બધાના ક્વેશ્ચન જે છે તે આવડવો જોઈએ. આ બધાના ક્વેશ્ચન જે છે તે આવડવો જોઈએ. ટોટલ માર્ક્સ obtained by a student in maths, science and English together is 120 more than marks obtained by him in English. What are the average marks obtained by him in other two subjects? ચલો, બહુ ક્વેશ્ચન ઇઝી છે. આઈ થિંક કે આ ક્વેશ્ચનને આપણે 10 સેકન્ડની ઉપર આપણાથી આ ક્વેશ્ચનને નહીં અપાય. 10 સેકન્ડમાં આનો આન્સર તમારો આવી જવો જોઈએ. ઓકે, શ્રેયા ભગત 60 રાઈટ. ઓકે, વેરી ગુડ. ચાલો, ક્વેશ્ચન મેં તમને કીધું તેમ બહુ ઇઝી છે. તમને એમ કીધું છે કે મેથ્સ પ્લસ સાયન્સ પ્લસ ઇંગ્લિશ ટોટલ કીધું છે. એટલે આ બધાનું ટોટલ કેટલું છે? 120 મોર, 120 વધારે છે કોના કરતા? ઇંગ્લિશ કરતા. તો તમને અહીંયાથી જ ખબર પડી કે ઇંગ્લિશ જતા રહે. તો મેથ્સ પ્લસ સાયન્સના કેટલા થવાના? 120. પણ આપણે આ બે સબ્જેક્ટની એવરેજ કીધી છે તો બે સબ્જેક્ટની એવરેજ કેટલી થાય? તો 120 / 2 એટલે આન્સર કેટલા આવશે? 60. ક્લિયર બધાને? મેથ્સ પ્લસ સાયન્સ પ્લસ ઇંગ્લિશનું ટોટલ કેટલું થાય છે? તો 120 વધારે છે કોના કરતા? ઇંગ્લિશ સબ્જેક્ટ કરતા. તો ઇંગ્લિશ તો બેમાં કોમન છે એટલે ઇંગ્લિશ નીકળી જશે. તો મેથ્સ પ્લસ સાયન્સનું ટોટલ કેટલું છે? 120. અને આ બે સબ્જેક્ટની એવરેજ પૂછી છે તો ડિવાઈડ / 2 કરશું તો આન્સર કેટલો આવશે? 60. ઓકે, સિમ્પલ ક્વેશ્ચન તો બધાને આવડી જવો જોઈએ આ ક્વેશ્ચન. ચાલો. The sum of 3 consecutive odd numbers is 657. તમને શું આપેલ છે? સમ. Also sum of 4 consecutive even number is 84. અને સમ જે છે ઇવન નંબર્સ, કોન્ઝિક્યુટિવ ઇવન નંબર્સનો સમ કેટલો થાય છે? 84. What is the sum of smallest odd number and second largest even number? તો ટોટલ મળવાનું છે સમ ઓફ સ્મોલેસ્ટ ઓડ નંબર એન્ડ સેકન્ડ લાર્જેસ્ટ ઇવન નંબર. ચાલો, ક્વેશ્ચન અગેન ઇઝી છે. બધાને આવડવો જોઈએ આ ક્વેશ્ચન. ફોલો કરો પ્રોપરલી એને.
ઓકે, ચલો આટલો વાર નહીં લાગો છે આ ક્વેશ્ચનમાં. જો તમને કોન્ઝિક્યુટિવ નંબર્સનો કોન્સેપ્ટ એકદમ ક્લિયર હશે, સે બધા કોન્સેપ્ટ તમે ક્લિયર રાખો. ગઈકાલે આપણે સેશન 1 ની અંદર પણ એક કોન્ઝિક્યુટિવ નંબર્સનો ક્વેશ્ચન કર્યો અને પહેલો જ ક્વેશ્ચન કોન્ઝિક્યુટિવ નંબર્સ હતો અને ત્યારે મેં તમને ડાયરેક્ટ શોર્ટકટ કી કીધી હતી કે તમે ડાયરેક્ટલી આને ફોલો કરશો ને તો ડાયરેક્ટ તમારો આન્સર આવી જશે. જો તમે એને ફોલો નહીં કરશો તો 100% તમને એક્ઝામમાં આવા નાના નાના ક્વેશ્ચનમાં પણ તમને ટાઈમ લાગશે. એટલે થોડું એમ જ કેવું છે કે થોડું જાગી જાઓ. હું ટેન્શન નથી આપતો, બટ આપણે જે કરવાનું છે એ તો આપણે કરવું જ પડશે ને. અને તમે બધા અહીંયા લાઈવ સેશન્સમાં જોઈએ છે તો આપણા બહુ ઓછા સ્ટુડન્ટ્સ અત્યારે લાઈવમાં છે. એકચ્યુઅલી આઈ ડોન્ટ નો કે બધા કેમ નથી આવતા. આઈ થિંક કે બધાને આવડી ગયું હશે અને બધાની સ્પીડ એટલી હશે કે બધા ઇઝીલી શોર્ટકટ કીથી આન્સર લાવતા હશે, એટલે કદાચ ઘણા બધા પ્રેઝન્ટ નથી. બટ આપણે જે અહીંયા જે શીખવાનું છે એક બ્રશઅપ તમે કહી શકો કે હવે આવો ક્વેશ્ચન જો તમારી એક્ઝામમાં આવે તો તમે એને શોર્ટકટથી તમે 10 સેકન્ડ્સ કે 15 સેકન્ડ્સમાં તમે કેવી રીતે સોલ્વ કરી શકો. ઓકે, ચાલો, વેરી ગુડ. આન્સર આવ્યો છે એકજણનો 239. હવે જો ક્વેશ્ચનને ફોલો કરીએ. કોન્ઝિક્યુટિવ નંબર્સમાં એવરેજ વિલ બી ધ મિડલ નંબર. આ બધાને ગઈકાલે પણ મેં રિપીટ કરેલું. કોન્ઝિક્યુટિવ નંબર્સ જે છે એમાં એવરેજ શું આપશે? તમને મિડલ નંબર આપશે. એટલે જ્યારે તમે પહેલી લાઈન રીડ કરો, ધ સમ ઓફ 3 કોન્ઝિક્યુટિવ ઓડ નંબર ઇઝ 657. તો ઓડ નંબરનું ટોટલ કેટલું છે? 657. તો ઓડ નંબર જે છે એટલે એવરેજ ઓફ ઓડ નંબર કેટલી થાય? 657 ડિવાઈડ બાય 3. તો 3 2 ઝા 6, 3 1 ઝા 3, 3 9 ઝા 27. એટલે તમારો મિડલ નંબર કયો છે? 219. એટલે આપણે જે 3 કોન્ઝિક્યુટિવ ઓડ નંબર છે એ પહેલા આપણે શોધવાના છે. 3 કોન્ઝિક્યુટિવ ઓડ નંબરનું ટોટલ કેટલું છે? 657 છે. તો એની એવરેજ કેટલી આવશે? 219. હવે કોન્ઝિક્યુટિવ નંબર્સનો કોન્સેપ્ટ શું છે કે જે એવરેજ છે ને એ જ મિડલ નંબર મળી જાય. એટલે આ 219 હશે તો આ કેટલા થશે? 221 અને આ કેટલા થશે? 217. એટલે આ 3 કોન્ઝિક્યુટિવ ઓડ નંબર તમારા મળી ગયા પહેલી લાઈન પરથી. બધાને ખ્યાલ આવ્યો? 3 કોન્ઝિક્યુટિવ ઓડ નંબર કયા છે? 217, 219, 221. એવરેજ છે 219 એટલે મિડલ નંબર 219. 3 ઓડ નંબર તમારે એડજસ્ટ કરવાના, 3 ઓડ નંબર તમારે એડજસ્ટ થઈ ગયા. સેમ સમ ઓફ 4 કોન્ઝિક્યુટિવ ઇવન નંબર. હવે ઇવન નંબરની એવરેજ આપને સમ જ આપેલો છે. સમ ઓફ 4 કોન્ઝિક્યુટિવ ઇવન નંબર ઇઝ 84. તો 4 કીધા છે આપણે, કેટલા નંબર છે? 4 નંબર છે. તેની એવરેજ કેટલી થશે? તો 4 2 ઝા 8, 4 1 ઝા 4. તેની એવરેજ કેટલી થશે? 21 થશે. પણ 21 એવરેજ છે, પણ નંબર્સ કેટલા એડજસ્ટ કરવાના છે? 4 કોન્ઝિક્યુટિવ ઇવન એડજસ્ટ કરવાના છે. તો આ નંબર મિડલમાં છે અને મેં તમને કીધું છે જો 4 ઓડ હશે તો એવરેજ હંમેશા ઇવન આવશે અને 4 ઇવન હશે તો એવરેજ હંમેશા ઓડ આવશે. અહીંયા 4 ઇવન નંબર આપ્યા છે તો એવરેજ 100% કઈ આવવાની? ઓડ આવવાની. અને આપણે 4 ઇવન નંબર સેટ કરવાના તો 21 અહીંયા છે તો 4 ઇવન કયા? તો આ 22, આ 24, આ 20 અને આ 18. તો આ થઈ જશે આપણા 4 ઇવન નંબર 18, 20, 22 અને 24. ક્લિયર? તો આ ક્વેશ્ચન તમે જોઈ શકો છો. જો કોન્સેપ્ટ હજુ પણ બાકી હશે તો તમે એ કોન્સેપ્ટ બાબત સમજી લો. કોન્ઝિક્યુટિવ નંબર આપ્યા હશે, તમે એવરેજ કાઢશો એ જ તમને મિડલ નંબર મળી જાય. 3 5 7 નંબર હશે તો ડાયરેક્ટ જ મળી જશે. પણ જો 4 ઇવન હશે તો એવરેજ હંમેશા ઓડ આવશે. એટલે તમે જ્યારે એવરેજ શોધો છો તો એવરેજ કેટલી આવશે? 21. ધેટ ઇઝ એન ઓડ નંબર. પણ આપણે 4 ઇવન જોઈએ છે એટલે 4 ઇવન તમારા અહીંયા આવી ગયા. હવે તમારો ક્વેશ્ચન છે વોટ ઇઝ ધ સમ ઓફ ધ સ્મોલેસ્ટ ઓડ નંબર. હવે સ્મોલેસ્ટ ઓડ નંબર કયો છે? 217. એન્ડ ધ સેકન્ડ લાર્જેસ્ટ ઇવન નંબર. હવે સેકન્ડ લાર્જેસ્ટ ઇવન નંબર કયો થવાનો? આ સેકન્ડ લાર્જેસ્ટ ઇવન નંબર. હવે આ બેવનું ટોટલ એટલે આ બેવનું સમ કેટલું થાય? તો આપણે 217 માં પ્લસ કેટલા કરવાના છે? 22. તો આન્સર કેટલા આવશે? 239. ક્લિયર બધાને? હવે જો તમે આપણે એમ લાગે કે આપણે સેશન એટેન્ડ કરીએ નહીં કરીએ, પણ તમને ખબર છે કે જો તમે આ સેશન એટેન્ડ કર્યો હોય અને આ ટાઈપના ક્વેશ્ચન હોય તો વિથિન 10 to 15 સેકન્ડ જે છે તમે સોલ્વ કરી શકશો. અને આપણે જે સેશન સ્ટાર્ટ કરવાના છે એની અંદર ધીમે ધીમે આપણે આરઆરબીના પેપર્સ પણ સોલ્વ કરશું, આઈબીપીએસ ક્લર્કના પેપર્સ પણ સોલ્વ કરશું. તો વચ્ચે વચ્ચે જે છે કે જે એરિથમેટિકની અંદર એવરેજ, પર્સન્ટેજ રેશિયો જે ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે, ટાઈમ એન્ડ વર્ક, ટાઈમ એન્ડ ડિસ્ટન્સ, એના ક્વેશ્ચન્સ, એના ચેપ્ટર બેઝ ક્વેશ્ચન પણ આપણે લેશું અને એની સાથે સાથે જે છે આપણે પ્રેક્ટિસ વર્ક પણ ચાલતી રહેશે. તો આ પ્રમાણે આપણે જે છે એક્ઝામ આપણે ક્રેક કરવાની છે. આપણા માઇન્ડમાં એક ફિટ કરી દેવાનું છે કે આપણે કોઈ પણ રીતે આ એક્ઝામ આપણે ક્રેક કરવાની છે. તો ક્લિયર બધાને કોન્સેપ્ટ? ચાલો અનધર ક્વેશ્ચન પર જઈએ. The respective ratio between the present age of A, B and C is 3:4:5. Okay, તો રેશિયો તમને આપેલો છે પ્રેઝન્ટ એજ નો A, B, C નો 3:4:5. If the average age of their present age is 28 years. હવે તમને બધાને ખબર છે કે એવરેજ જે છે પ્રેઝન્ટ એજ ની એવરેજ તમને 28 years આપી દીધી છે. તો બધાની પ્રેઝન્ટ એજ તમને મળી જાય એ આપણે જોયું છે. Then what would be the sum of the ages of A and B?
then what would be the sum of ages of A and B after 3 years? તો 3 વર્ષ પછી A અને B ની ટોટલ કેટલું થશે એ આપણો ક્વેશ્ચન છે. આપણે A અને B નું ટોટલ આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે. ક્લિયર બધાને? ક્વેશ્ચન ઇઝી છે. તમને હવે ખ્યાલ આવી જવો જોઈએ કે આ ક્વેશ્ચન આપણે કેવી રીતે સોલ્વ કરી શકાય. તો ક્વેશ્ચન અગેન ફોલો કરો. ધ રિસ્પેક્ટિવ ratio between the present age of A, B and C is 3:4:5. If the average of their present age is 28 years, then what would be the sum of the ages of A and B after 3 years? So first of all આપણે present age find out કરી નાખો. ચાલો, ક્વેશ્ચન ઈઝી છે, બધાને આ ક્વેશ્ચન આવડવા જોઈએ. ઓકે, ટ્રાય કરો બધા સોલ્વ કરવાનું. ચાલો ચાલો, થોડી સ્પીડ રાખો. તમે પેન અને પેપર લઈને બેઠા હશો તો થોડી સ્પીડ રાખો. કેલ્ક્યુલેશનમાં સ્પીડ રાખો. કેલ્ક્યુલેશન કેવી રીતે કરશું? ઓકે, રિસ્પેક્ટિવ રેશિયો બિટવીન ધ એ પ્રેઝન્ટ એજીસ આટો વાર નહીં લાગો છે. સી, તમને એવરેજ ઓફ ધ પ્રેઝન્ટ એજ ઇઝ 28. એટલે તમને અહીંયાથી ખબર પડી કે ટોટલ કેટલા થવાના? 28 મલ્ટીપ્લાય બાય 3. એટલે આપણે ટોટલ ફાઇન્ડ આઉટ કરતા 3 8 ઝા 24, 3 2 ઝા 6 7 8. તો ટોટલ કેટલા થાય? 84. હવે ટોટલ 84 થાય તો આપણે ખબર છે કે ટોટલ 3 + 4 7 + 5 12. એટલે 1 ના ભાગે કેટલા આવશે? તો 84/12. એટલે 12 કેટલા ઝા? 7 ઝા. ક્લિયર? તો 1 ની વેલ્યુ કેટલી થશે? 7 થશે. અને એટલા માટે જે છે A, B અને C ની પ્રેઝન્ટ એજ કેટલી થાય? તો પ્રેઝન્ટ એજ જો આપણે જોઈએ તો A, B, C ની પ્રેઝન્ટ એજ કેટલી થાય? તો A ની પ્રેઝન્ટ એજ કેટલી છે? 3 7 ઝા 21. B ના કેટલા થાય? 4 7 ઝા 28. અને C ના કેટલા છે? 5 7 ઝા 35. બધાને ખ્યાલ આવ્યો? સી, હવે આપણે ડાયરેક્ટ છે ને એક્ઝામ ઓરિએન્ટેડ ડાયરેક્ટ આપણે સોલ્વ કરતા આવડવું જોઈએ. આપને ખબર છે કે એવરેજ 28 છે, રેશિયો આપેલો છે. પહેલો ક્વેશ્ચન આજે આપણે સોલ્વ કર્યો કે આપને ખબર છે કે એવરેજ 28 છે, ટોટલ મળી ગયું. હવે ટોટલ મળી ગયું કેટલું છે? 84. ટોટલ 84 છે એટલે બધાનું ટોટલ મળે 3 + 4 + 5. તો 12 ના ભાગે કેટલા થવાના? 84 થવાના. તો 1 ના ભાગે કેટલા? તો 1 ના ભાગે 7 આવશે. એટલે દરેકના ભાગે 7 નો ગુણાકાર આવે. દરેકના ભાગે 7 નો ગુણાકાર તો દરેકની એજ પ્રેઝન્ટ એજ કેટલી? 3 7 ઝા 21, 4 7 ઝા 28, 5 7 ઝા 35. અને હવે આપણે એમ કહે છે then what will be the sum of ages of A and B after 3 years? હવે 3 વર્ષ પછી આમાં 3 એડ કરશો તો આના 24 થવાના. અને આના 3 વર્ષ પછી કેટલા થવાના? 31 થવાના. અને આ બેવનું ટોટલ કરવા કહે છે આપને તો ક્વેશ્ચનમાં કહે જ નથી. આન્સર કેટલા આવશે? 55. ઓપ્શન નંબર એ. ક્લિયર? 10 to 15 સેકન્ડનો ક્વેશ્ચન છે. મેથડ પર તમે ફોકસ કરો કે કેવી રીતે આ ક્વેશ્ચન આપણે સોલ્વ કરવાનો એના પર ફોકસ કરો. ડાયરેક્ટ મેથડ પર ફોકસ કરો. રેશિયો આવશે, એવરેજ આવશે, ટોટલના કોન્સેપ્ટ પર જાઓ. ટોટલના કોન્સેપ્ટ પરથી તમે એકની વેલ્યુ શોધીને ફટાફટ 3 જે છે એ મૂકી દો અને પછી તમે પ્લસથી કરશો તો તમારો આન્સર આવી જશે. ક્લિયર બધાને? ખ્યાલ આવી ગયો? હજુ સુધી કોઈના આન્સર નહીં આવે એટલે હું એમ કહું છું કે થોડું જે છે મેથડ પર અને એના પર તમે ફોકસ કરો. ચાલો આગળ વધીએ. ચાલો. The average of runs scored by the cricketer in his 99th inning is 99. એવરેજ રન જે છે એક ક્રિકેટરે 99 ઇનિંગમાં કેટલા માર્યા? 99. How many runs will he have to score in his 100th inning so that his average of runs in 100 inning will be 100? તો આપણે એમ કહે છે કે how many runs will he have to score in his 100th inning? 100મી ઇનિંગમાં એને કેટલા રન મારવા પડશે જેથી એના 100 ઇનિંગની એવરેજ જે છે એ કેટલી થઈ જાય? 100 થઈ જાય. અગેન તમે ડાયરેક્ટ પણ કરી શકો અને અગેન તમે ટોટલની મેથડથી પણ કરી શકો. ચાલો બધા ટ્રાય કરો. અગાડી આપણે આમાંનો ક્વેશ્ચન કરી ગયા છે. ક્વેશ્ચન થોડો રિવર્સમાં આવ્યો છે. The average of runs scored by a cricketer in his 99th innings is 99. How many runs will he have to score in his 100 innings so that his average of runs in 100 inning will be 100? ચાલો ટ્રાય કરો.
એમ ક્વેશ્ચન જોઈને જો મને આ ક્વેશ્ચન આપે ને હું જો શોર્ટકટ ટ્રીક યુઝ કરું ને તો મને ખબર પડી જાય કે આન્સર કેટલો છે 199. તો મને 5 સેકન્ડ લાગશે આ ક્વેશ્ચનને સોલ્વ કરવા માટે. હવે આપણે એમ જોવાનું કે 5 સેકન્ડમાં ક્વેશ્ચન કેવી રીતે સોલ્વ થઈ શકે. ચલો કોઈનો આન્સર. બેઝિક મેથડથી પણ આ ક્વેશ્ચનનો છે ને આન્સર તમે ફટાફટ લાવી શકો. નોટ નેસેસરી હું શોર્ટકટ ઓકે 199 કરેક્ટ આન્સર છે. એટલે બેઝિક મેથડથી પણ તમે આ ક્વેશ્ચનનો આન્સર લાવી શકો. ટોટલ મારો તો બી આન્સર આવી જાય તમારો. ક્લિયર. ચલો હું તમને પહેલે જે છે ને શોર્ટકટ ટ્રીક શીખવીશ. જે તમે 80 રન્સ વાળો કોન્સેપ્ટ હતો ને સેમ કોન્સેપ્ટ. પહેલે તો 99 ઇનિંગ રમે છે. એવરેજ કેટલી છે 99. આ બહુ ક્લિયર છે. હવે એમ કહે છે કે 100 ઇનિંગ રમે છે તો એની એવરેજ જે છે સો ધેટ હિઝ એવરેજ કેટલી થઈ જવી છે 100 ની એવરેજ બનવી જોઈએ. તો એને કેટલા રન મારવા પડે, એને કેટલા રન્સ આપણે મારવા સ્કોર કરવા પડે. હવે સિચ્યુએશન જે છે કે અહીંયા એવરેજ કેટલાથી વધી, એવરેજ 1 થી વધી. એવરેજ કેટલા રનથી વધી ગઈ, 1 રનથી એવરેજ વધી ગઈ. હવે સપોઝ કે તમે એમ જુઓ કે આપણે રન મારવાના છે એટલે ટોટલ અહીંયા રન એને કેટલો સ્કોર કરવો પડશે. જો 99 ઇનિંગ સુધીની એની એવરેજ 99 હતી અને એ રન જે છે 100 ઇનિંગમાં, જો આ કોન્સેપ્ટ બરાબર સમજજો, 100 ઇનિંગમાં બી જો 99 રન મારતે તો એવરેજમાં કોઈ ફરક આવતે નહીં આવતે. 99 ઇનિંગ સુધીમાં એની એવરેજ હતી 99 રન. એનો મિનિંગ શું થાય કે દરેક ઇનિંગમાં એને 99 રન માર્યા. જો 100ની ઇનિંગમાં પણ એ 99 રન મારતે તો એની એવરેજમાં કઈ ફરક પડવાનો નહીં હતો, પણ એની એવરેજ 1 થી વધી ગઈ એટલે 99 કરતા એને કેટલા રન વધારે માર્યા, તો એની એવરેજ જે છે 1 રનથી વધી ગઈ. એની એવરેજ કેટલા રનથી વધી ગઈ, 1 રનથી વધી ગઈ. પણ એવી કેટલી મેચ રમી કાઢી એને 100 મેચ, એટલે 1 into 100, તો 99 plus 100 એટલે આન્સર 199. ક્લિયર બધાને. જો હવે આ કોન્સેપ્ટ છે ને બરાબર સમજો. એમ હંમેશા બેઝ કોન્સેપ્ટ સેમ છે કે જે જૂની એવરેજ છે કે 99 છે, જૂની એવરેજ પાછા સમજો, જૂની એવરેજ 99 છે અને નવી ઇનિંગ રમે ને એમાં બી જો 99 રન જ મારશે તો કોઈ ફરક પડવાનો નથી. એવરેજ 99 ની 99 જ રહેશે. પણ 100 ઇનિંગમાં એની એવરેજ કેટલી થઈ ગઈ 100, એટલે 1 રનથી એની એવરેજ વધી ગઈ. હવે 1 રનથી એની એવરેજ વધી ગઈ, 1 વધે છે દરેક મેચમાં, તો એને કેટલા રન વધારે માર્યા, 100 ઇનિંગમાં 100 રન વધારે માર્યા. કોના કરતા, 99 કરતા વધારે માર્યા. એટલે ડાયરેક્ટ આન્સર 5 સેકન્ડમાં તમને મળી જાય કે 199. અને જો તમે આની સબસિડરી મેથડ તમે જો તો આપણે ખબર છે કે આપણે ટોટલ મારવું પડે. તો આ બેનું ટોટલ મારો તો 99 નો સ્ક્વેર એટલે 9801 અને આનું ટોટલ માં તો 10000 અને આ ટોટલમાંથી આ ટોટલ માઇનસ કરો તો બી તમારો આન્સર આવી જશે. 9801 માઇનસ કરો તો બી તમારો આન્સર કેટલો આવી જાય 199. તમે આ રીતે બી લાવી શકો. એટલા માટે કીધું કે આ ક્વેશ્ચન કોઈ પણ મેથડથી તમે 15 થી 20 સેકન્ડમાં તો મિનિમમ સોલ્વ કરી શકો. આ જો કોન્સેપ્ટ તમારા માઇન્ડમાં ક્લિયર હશે, આની જો પ્રેક્ટિસ તમે ક્લિયર કરી હશે તો 5 સેકન્ડમાં મોડે તમે આન્સર ટીક કરી શકો કે ભાઈ 99 તો અહીંયાથી જ પકડાય કે ભાઈ 99 તો છે જ, પણ એનાથી કેટલા વધારે માર્યા, તો 1 થી વધી ગઈ, 100 ઇનિંગ થઈ એટલે 100 ઉમેર એટલે 199 આન્સર. એમ તો એ 5 સેકન્ડમાં પણ પતી શકે. પણ જો તમે ભૂલી ગયા હશો તો આનું ટોટલ, આ ટોટલમાંથી આ ટોટલ માઇનસ કરો તો બી તમને ખબર પડી જાય કે 100 ઇનિંગમાં એને કેટલા રન માર્યા. ક્લિયર બધાને ખ્યાલ આવી ગયો. ચાલો આગળ વધીએ. બધાને ખ્યાલ આવતો હશે કે જે કોન્સેપ્ટ જે છે, જે શોર્ટકટ કી જે છે તે કેટલી ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે. ચાલો હવે ક્વેશ્ચન જો, ધ બેટિંગ એવરેજ ઓફ ક્રિકેટ પ્લેયર ફોર 64 ઇનિંગ ઇઝ 62 રન. હવે બધાને ખ્યાલ આવી જશે કે આ ક્રિકેટનો ક્વેશ્ચન પાછો આવ્યો છે. ધ બેટિંગ એવરેજ ઓફ એ ક્રિકેટ પ્લેયર ફોર 64 ઇનિંગ્સ ઇઝ 62 રન્સ. એટલે 64 ઇનિંગમાં એની એવરેજ કેટલી છે, 62 રન્સની એવરેજ છે. એનો મિનિંગ શું થાય કે દરેક ઇનિંગમાં એ 62 રન મારે છે. હિઝ હાઈએસ્ટ સ્કોર એક્સીડ્સ ધ લોએસ્ટ સ્કોર બાય 180 રન્સ. હવે એનો હાઈએસ્ટ સ્કોર જે છે એ લોએસ્ટ સ્કોર કરતા કેટલો વધારે છે, તો 180 રન્સ વધારે છે. એક્સક્લુડિંગ ધીસ ટુ ઇનિંગ્સ ધ એવરેજ ઓફ ધ રિમેનિંગ ઇનિંગ્સ બીકમ 60 રન. જો આ બે ઇનિંગને આપણે કરી નાખીએ એટલે હાઈએસ્ટ અને લોએસ્ટ ઇનિંગ જો કરી નાખીએ તો બાકીની ઇનિંગની એવરેજ જે છે એ કેટલી થઈ જશે, 60 રનની એવરેજ થઈ જશે. વોટ વોઝ હિઝ હાઈએસ્ટ સ્કોર, તો એનો હાઈએસ્ટ સ્કોર કેટલો હશે તે આપણે શોધવાનો છે. ક્લિયર. ચલો બધા ટ્રાય કરો, ક્વેશ્ચનને પહેલા ફોલો કરો. The batting average of a cricket player for 64 innings is 62 runs. His highest score exceeds the lowest score by 180 runs. Excluding these two innings, the average of the remaining innings becomes 60 runs. What was his highest score? ચલો ક્વેશ્ચન બધાને ખ્યાલ આવ્યો છે?
ઓકે, બધા ટ્રાય કરો. ચાલો સ્ટાર્ટ કરીએ આપણે સોલ્વ કરવાનું, કે ટ્રાય કરતા છો બધા? ઓકે, ચલો ફોલો કરીએ આપણે ક્વેશ્ચનને અગેન. સી ફર્સ્ટ ઓફ ઓલ કે 64 ઇનિંગ્સ છે, એમાં એવરેજ કેટલી છે? 62 રન્સ છે. એટલે આપણે એમ સમજી લઈએ કે ભાઈ ટોટલ કેટલા થવાના? તો 64 અને 62 ની વચ્ચે જે છે 63 નો સ્ક્વેર -1 કરીએ તો ડાયરેક્ટ આપણે મળી જાય. ઓર અધરવાઇઝ 64 into 62 કરો તો બી ફટાફટ તમને મળશે. તો 0 6 4 ઝા 24, 6 ઝા 36 પ્લસ 2 38, 2 4 ઝા 8, 2 6 ઝા 12, તો 869. તો એના ટોટલ રન્સ કેટલા છે? 3968 રન્સ. ક્લિયર બધાને? તો અહીંયા જે છે એના 64 ઇનિંગ્સમાં દરેકમાં એવરેજ એના 62 છે, તો એના ટોટલ રન્સ કેટલા થવાના? 3968 રન્સ એ ટોટલ રન્સ છે. હવે આપણે ક્વેશ્ચન એમ કહે છે કે જો હાઈએસ્ટ સ્કોર એક્સીઝ ધ લોએસ્ટ સ્કોર બાય 180 રન્સ, એટલે આપણે એમ સમજીએ કે ચાલો હાઈએસ્ટ સ્કોર એચ છે અને લોએસ્ટ સ્કોર એલ છે, તો હાઈએસ્ટ સ્કોર જે છે લોએસ્ટ સ્કોર કરતા કેટલો વધારે છે? તો 80 રન્સ વધારે છે. એટલે હાઈએસ્ટ સ્કોર અને લોએસ્ટ સ્કોર વચ્ચે ડિફરન્સ કેટલાનો છે? 180 રન્સનો ડિફરન્સ છે. હવે તમને એમ કહે છે ઇફ ધીસ ટુ ઇનિંગ્સ આર એક્સક્લુડેડ, એટલે હાઈએસ્ટ અને લોએસ્ટની ઇનિંગ જ જો આપણે કરી નાખીએ તો નંબર ઓફ ઇનિંગ્સ કેટલી થઈ જશે? 64 માંથી 2 નીકળી જાય એટલે 62 ઇનિંગ્સ થઈ જવાની. તો એવરેજ જે છે ધેટ વિલ બીકમ્સ કેટલી? 60 રનની એવરેજ થઈ જાય, એટલે ઇક્વલ ટુ કેટલા થાય? 60. તો હવે જો ટોટલ રન્સ મારીએ તો કેટલા થવાના? 6 2 12, 3720. ક્લિયર બધાને? એટલે આપણે 64 ઇનિંગ્સની એવરેજ આપી છે, એના ટોટલ રન્સ આટલા થાય. એમાંથી જો હાઈએસ્ટ અને લોએસ્ટ રનની જો ઇનિંગ આપણે માઇનસ કરી નાખીએ તો 62 ઇનિંગ્સનું એવરેજ કેટલી આવશે? 60 આવશે. તો એના ટોટલ કેટલા થવાના? 3720. હવે બહુ ક્લિયર છે કોન્સેપ્ટ કે આ જે ટોટલ છે એમાં હાઈએસ્ટ પ્લસ લોએસ્ટ પણ ઓલરેડી છે, પણ આ ટોટલ જે છે એમાં હાઈએસ્ટ પ્લસ લોએસ્ટ સિવાયના બધી જ ઇનિંગના છે ટોટલ રન્સ. તો આપણે આ ટોટલમાંથી આ ટોટલ જો માઇનસ કરીએ તો કયા બે જે છે ઇનિંગના ટોટલ રહી જશે? ધેટ ઇઝ હાઈએસ્ટ પ્લસ લોએસ્ટ ઇનિંગનું ટોટલ આપણું રહી જશે. તો અહીંયા જે છે કે હાઈએસ્ટ પ્લસ લોએસ્ટ ઇનિંગનું ટોટલ કેટલું થવાનું? તો 3968 માઇનસ 3720. અગેન તમને એક્સપ્લેન કરો છે. આ ટોટલ કેટલું છે? 64 ઇનિંગ્સનું ટોટલ છે. ને આ ટોટલમાં હાઈએસ્ટ પ્લસ લોએસ્ટ માઇનસ કરતા એક્સક્લુડ કરતા 62 ઇનિંગ્સનું ટોટલ છે. તો આ ટોટલમાંથી જો આપણે આ ટોટલ માઇનસ કરીએ તો કઈ બે ઇનિંગ રહી જવાની? હાઈએસ્ટ પ્લસ લોએસ્ટ રહી જશે. એટલે એનું ટોટલ આપણે મળશે ધેટ ઇઝ 8 4 અને 2. તો હાઈએસ્ટ પ્લસ લોએસ્ટ જે છે એ કેટલા થવાના? ધેટ ઇઝ 248 જે છે એ તમારું ટોટલ મળશે. એટલે એક બીજું ઇક્વેશન મળે, h પ્લસ એલ ઇઝ ઇક્વલ ટુ 248, અને એક ઓલરેડી આપણી પાસે છે, તો h પ્લસ એલ ઇઝ ઇક્વલ ટુ કેટલા થવાના? 248. અને આના પરથી બી આપણને ખબર છે કે આપણે જો h શોધવું હોય તો આપણે એમ આ રીતે બી તમે કરી શકો કે h પ્લસ s કેટલા થવાના? 2h, l અને l ગયા તો અહીંયા 8 12 428. ઓકે, તો હાઈએસ્ટ રન કેટલા છે? ધેટ ઇઝ 428 ડિવાઈડ બાય 2. 2 2 ઝા 4, 2 1 ઝા 2, 2 4 ઝા 8. તો હાઈએસ્ટ રન કેટલા છે એના? 214. તો હાઈએસ્ટ સ્કોર જે છે ધેટ ઇઝ 214. ક્લિયર બધાને? તો કોન્સેપ્ટ જે છે બધાને ખ્યાલ આવી ગયો હશે કે અહીંયા આપણે જે ફોલો કરીએ કે આમાંથી આ માઇનસ કરશું તો હાઈએસ્ટ પ્લસ લોએસ્ટ મળશે. ઓલરેડી એક ઇક્વેશન આપણે આપેલું છે કે હાઈએસ્ટ એક્સીડ્સ ધ લોએસ્ટ બાય 180, અને અહીંયાથી આ બે ઇક્વેશનને તમે સોલ્વ કરશો તો હાઈએસ્ટ સ્કોર જે છે એ તમને મળી જશે, અને એ જ પ્રમાણે તમે રિપ્લેસ કરશો તો લોએસ્ટ પણ તમને મળી જશે. ક્લિયર બધાને? તો આ ક્વેશ્ચન જે છે તમે આ પ્રમાણે સોલ્વ કરી શકો. તો આજનો જે છે આ લાસ્ટ ક્વેશ્ચન હતો, અને આઈ થિંક કે આજના ક્વેશ્ચન ઘણા ઇમ્પોર્ટન્ટ હતા અને ઘણા સારા સારા ક્વેશ્ચન આપણે સોલ્વ કર્યા. ખાસ કરીને દરેક ક્વેશ્ચનનું સિલેક્શન એવું હતું કે જે એમાં શોર્ટકટ કીઝ જે છે એ તમને ક્લિયર થવી જોઈએ. તો આજે આપણે અહીંયા સ્ટોપ થશું, અને થેન્ક યુ વેરી મચ જેટલા સ્ટુડન્ટે અહીંયા એટેન્ડ કર્યો, અને મારું એક્સપેક્ટેશન એ જ છે કે બેસ્ટ ઓફ લક અને બેસ્ટ તમે પ્રિપેરેશન કરો. ઓકે, અને આવતીકાલે અરાઉન્ડ 10 to 10:30 તમને મેસેજ મળી જશે. સેમ આઈધર મોરલ એક્સેશન હશે, કાં તો ઇંગ્લિશ, કાં તો રિઝનિંગ, આ ત્રણમાંથી કોઈ પણ એક સબ્જેક્ટ જે છે એ તમને કરાવવામાં આવશે લાઈવની અંદર 1 hour ની અંદર. ચલો, થેન્ક યુ વેરી મચ. હેવ અ ગુડ ડે.